આ વિડિયોમાં આપણે 10 શારીરિક યોગ ક્રિયાઓ અને તેના અદ્ભુત ફાયદાઓ વિશે શીખીશું. સ્વસ્થ શરીર અને શાંત મન તરફ આ આપણું એક પગલું છે. સૂર્ય નમસ્કાર અથવા સૂર્યને પ્રણામ 12 અલગ-અલગ આસનોનો સમૂહ છે. તેના ફાયદાઓમાં સંપૂર્ણ શરીરનો વ્યાયામ, વજન ઘટાડવામાં મદદ અને સુધારેલું રક્ત પરિભ્રમણ શામેલ છે. તાડાસન, જેને માઉન્ટેન પોઝ પણ કહેવાય છે, એ પર્વતની જેમ સીધા અને સ્થિર ઊભા રહેવાની સ્થિતિ છે. આ આસન ઊંચાઈ વધારવામાં, કરોડરજ્જુને સીધી કરવામાં અને પગના સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. વૃક્ષાસન અથવા ટ્રી પોઝ એક પગ પર શરીરનું સંતુલન જાળવવાની સ્થિતિ છે. આ મનની એકાગ્રતા અને શારીરિક સંતુલન વધારે છે. તે પગના સ્નાયુઓ, ઘૂંટણ અને જાંઘને મજબૂત બનાવે છે અને નર્વસ સિસ્ટમને શાંત કરે છે. ભુજંગાસન કોબ્રા પોઝમાં શરીરને સાપની જેમ ઊંચું કરવામાં આવે છે. આનાથી પીઠ અને કમરના દુખાવામાં રાહત મળે છે, ફેફસાની ક્ષમતા વધે છે અને પાચનતંત્ર સુધરે છે. પવનમુક્તાસન એ પીઠ પર સૂઈને ઘૂંટણને છાતી સુધી દબાવવાની પ્રક્રિયા છે. આ આસન પેટમાંથી વધારાનો ગેસ અને એસિડિટી દૂર કરે છે. તે પેટની ચરબી ઘટાડવામાં અને કબજિયાતની સમસ્યા દૂર કરવામાં પણ મદદરૂપ છે. બાલાસન ચાઇલ્ડ પોઝ નાના બાળકની જેમ જમીન પર આરામ કરવાની મુદ્રા છે. તે તણાવ, થાક અને ડિપ્રેશનને દૂર કરીને મનને શાંત કરે છે. તે ગરદન અને પીઠના સ્નાયુઓને આરામ આપે છે અને હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ છે. પશ્ચિમોત્તાનાસન એ બેસીને આગળની તરફ ઝૂકીને પગના અંગૂઠા પકડવાની પ્રક્રિયા છે. આ કરોડરજ્જુને ખૂબ જ લવચીક બનાવે છે અને ડાયાબિટીસમાં ઇન્સ્યુલિનનું સંતુલન જાળવવામાં મદદરૂપ છે. તે પાચનતંત્રની નબળાઈ પણ દૂર કરે છે. ધનુરાસન અથવા બો પોઝ શરીરોને ખેંચાયેલા ધનુષ જેવો આકાર આપે છે. આ આખા શરીરના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને વજન ઘટાડે છે. તે કિડની અને લીવરની કાર્યક્ષમતામાં વધારો કરે છે અને પીઠની જડતા દૂર કરે છે. શવાસન કોર્પ્સ પોઝ અન્ય આસનો કર્યા પછી શરીરને સંપૂર્ણ આરામ આપે છે. આનાથી શારીરિક અને માનસિક થાક સંપૂર્ણપણે દૂર થાય છે, બ્લડ પ્રેશર સામાન્ય રહે છે અને અનિદ્રાની સમસ્યા દૂર થાય છે. નિષ્કર્ષમાં યોગ માત્ર કસરત નથી, પરંતુ જીવન જીવવાની એક કળા છે. નિયમિત યોગ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આયુષ્ય લાંબુ થાય છે. યાદ રાખો, આરોગ્ય એ જ સાચી સંપત્તિ છે. આભાર.